નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના લખપત તાલુકાના પ્રતિબંધિત વિસ્તારમાં ચંદો લેવા પહોંચેલા 2 કાશ્મીરી પકડાયા. ભુજ ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના નોટિફાઈડ એરિયામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર 2 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીર પૂંચ જિલ્લાના મંડી તાલુકાના અતોલી ગામના ભજાવીત ઇકબાલ અબ્દુલ મજીદ રેસી અને તારીક હુસેન હસનદીન રેસી પ્રતિબંધિત વિસ્તારમાંથી પકડાઈ ગયા હતા. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નરા અને દયાપર વિસ્તારમાં શંકાસ્પદ કાશ્મીરીઓ ફરતા હોવાની બાતમી મળી હતી, જેથી તપાસ કરતા સાંગણ ગુનાથી ઓડીવાંડ જવાના રસ્તે ખડાણી પાસેથી બંનેને ઝડપી લેવાયા હતા. તેઓ મદ્રેસા માટે ચંદો એકઠો કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગૃહ વિભાગના 2003ના જાહેરનામાથી અન્ય રાજ્યના લોકોના વિસ્તારમાં આવવું હોય તો પહેલા પરવાનગી લેવી પડે છે. પોલીસે જણાવ્યું છે કે તમારી આસપાસ આ રીતે શંકાસ્પદ ગતિવિધિ જાણવા મળે તો એસઓજીના નંબર 6357315901 પર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.